આજે 21 તારીખે માર્કેટ પ્લસમાં ખુલે એવી હોપ તો છે. કારણ કે ગઈકાલે અમેરિકાનું માર્કેટ તો બંધ હતું. યુરોપના બધા પ્લસમાં ખુલ્યા. પ્લસમાં બધા બંધ રહ્યા. આજે એશિયામાં સિંગાપુર, સાઉથ કોરિયા અને થાઈલેન્ડ જ માઇનસમાં છે. બીજા બધા પ્લસમાં છે. અને ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે 8 વાગ્યા સુધીમાં 0.62% પ્લસમાં છે. એટલે આ બધા સંકેત પરથી તો લાગે છે કે સેન્સેક્સ અને નિફ્ટી પ્લસમાં ખુલી શકે. ગઈકાલે જે કંપનીઓના રિઝલ્ટ આવ્યા અને જે સારા આવ્યા, જેની પોઝિટિવ ઇમ્પેક્ટ શેર ઉપર મીડિયમ ટર્મ સુધી પડી શકે, એમાં એક એમસીએક્સ છે. કેમ કે એ ખોટમાં હતી અને નફામાં આવી ગઈ. અને બીજું ઓબેરોય રિયલ્ટી છે, એમનો પ્રોફિટ વધી ગયો 71%. સનટેક રિયલ્ટી પણ ખોટમાંથી નફામાં આવી ગઈ. અને જમ્મુ એન્ડ કાશ્મીર બેંકનો પ્રોફિટ 26% વધ્યો છે, પણ એમની એનપીએ પણ વધી ગઈ છે. એટલે એનપીએ વધી એ ચિંતાનો વિષય છે. એટલે બધા એનાલિસ્ટો શું કહે છે એ જોયા પછી તમે પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકો. સૌથી બેસ્ટ હતું ડિક્સન ટેકનોલોજીસ. આમનો પ્રોફિટ વધ્યો છે 122%. હવે થોડા દિવસ પહેલાં જ આપણે વિડીયોમાં બી વાત કરેલી, બધા બ્રોકરેજ હાઉસે કંપનીના શેરનો ટાર્ગેટ ભાવ વધારેલો અને શેર ખરીદવાનું કીધેલું. હવે એવામાં હવે આ રિઝલ્ટ સારા આવ્યા એટલે હવે તો આ શેર ભાગશે બરાબરનો. હવે ગઈકાલે જેમના રિઝલ્ટ સારા નથી આવ્યા, મોટી કંપનીઓની ખાલી હું વાત કરું છું, તો એમાં એલ&ટી ફાઇનાન્સ છે. એમનો પ્રોફિટ 2% ઘટી ગયો છે. અને બીજું ઝોમેટો છે, આમનો પણ પ્રોફિટ ઘટ્યો છે. ઝોમેટો, આ બંને શેરનું સારું એવું કવરેજ છે બધા એનાલિસ્ટોમાં અને બ્રોકરેજ હાઉસમાં. એટલે જોઈએ હવે ટાર્ગેટ ભાવ ઘટાડે છે કે નહીં. અને બીજું આજે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જોઈએ જેનામાં આજે ઇન્ટ્રાડે ટ્રેડિંગ થઈ શકે, એમાં છે યુકો બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, તાનલા પ્લેટફોર્મ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, જન સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇન્ડોકો રેમેડીઝ, ઇન્ડિયા માર્ટ ઇન્ડરમેશ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ટાટા ટેકનોલોજીસ, દાલમિયા ભારત, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ, સીએનડીએલએમ અને ઇન્ડિયા સિમેન્ટ્સ. હવે આ બધાના રિઝલ્ટ 3:30 પહેલાં આવે એ બી જરૂરી છે. બપોર સુધીમાં તો આવવા જોઈએ મોટા ભાગના. અને એની ઇમ્પેક્ટ આજે શેર ઉપર બી પડશે. એટલે એ રીતે તમે ટ્રેડિંગ સ્ટ્રેટેજી તમારી ગોઠવી શકો.